का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। वैराग्य पाठ संग्रह 213 નંબરનું પાનું। કવિએ આમાં અધ્યાત્મ પાઠ અને વૈરાગ્ય પાઠ સંગ્રહ રચનાઓમાં પ્રથમાન યુગના મહાપુરુષો તીર્થંકર, બીજા શલાકા પુરુષો, પુણ્ય પુરુષો, એમાં સુપ્રસિદ્ધ એવા ઘણા બધા પાત્રો ઉપર એમના વૈરાગ્ય પ્રસંગે કાવ્યમયી રચનાઓ કરી છે। દેશભૂષણ, કુલભૂષણ, અકલંક નિકલંક ઉપર, યશોધર મુનિરાજ ઉપર, સુકમાલ ચરિત્ર, મુનિ સુકમાલ, એવી જ રીતે સુકૌશલ, વજ્રબાહુ ચક્રવર્તી એમનો વૈરાગ્ય, શેઠ સુદર્શન, વારિશેન, વારિશેન મુનિરાજ બહુ પ્રસિદ્ધ છે, જંબુ સ્વામી, આચાર્ય કુંકુમદેવ, સ્ત્રી પાત્રોમાં અનંતમતી, રાણી અનંતમતી, એમનો આખો જીવન ચરિત્ર, બીજા પણ ઘણા બધા છે। માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ। તો પ્રથમાન યોગ સંબંધી ઘણી સારી એવી રચનાઓ છે આમાં, જે મૂળ શાસ્ત્રોમાં, પ્રથમાન યોગના ગ્રંથોમાં, પદ્મપુરાણ, હરિવંશ પુરાણ, સ્વતંત્ર ગ્રંથોમાં આપણે વાંચવા જઈએ તો 200, 500, 1000, 2000 પાના વાંચીએ પછી એનો અર્થ આપણને ખ્યાલમાં આવે। આમાં પાના, 2 પાનામાં તો આખું એમનું મૂળ વૈરાગ્યનો આખો જે પ્રસંગ હોય એ બધા આવી જાય। તો વિકથામાં સમય ન ગુમાવતા જ્યારે આપણે મંદિરે આવતા હોય, સ્વાધ્યાય ન હોય, તો ભગવાનની સામે બેસીને આવા પાઠ કરવા જોઈએ। અષ્ટદ્રવ્યો વડે પૂજાનો તો એક સમય હોય, સમજો કે સાંજના સમયે આપણે અડધી કલાક, કલાક સમય લઈને આવ્યા, તો ત્યારે ક્યાંય પૂજા તો કરવાના નથી, તો ત્યારે આવા પાઠ આપણે બેસીને ભગવાનની સામે કરવા જોઈએ। બીજી બધી વિકથાઓ કર્યા કરવા કરતા ભણેલ ગણેલ વ્યક્તિ પાસે બેસીને ડિપ્રેશનમાં જવા કરતાં અભણ સાથે બેસીને ગપ્પાઓ ઠોકવા બહુ સારી વાત છે। એવું તો આપણા જીવનમાં હોય નહીં, અને મંદિરે આવીએ છીએ તો કેટલો સમય લઈને આવીએ છીએ આપણે, વિચાર કરો। 24 કલાકમાં સવારે કલાક, સાંજે કલાક, 2 કલાક જ ને, બાકી તો 22 કલાક તો હોળી ઝળકતી હોય। ધનજીભાઈ, કાં તો ધંધાની હોળી, કાં તો પૈસાની તો હોળી ખરી જ ખરી। અને ધંધા પૈસા એની હોળી ન હોય તો બાયડી અને છોકરા, ઘર પરિવાર, એ ન હોય તો શરીરની સેવા।
આજે પગમાં દુખ્યું, કાલે હાથ દુખે, છાતી દુખે, માથું દુખે, એક પછી એક રોગો મેં નિકલ ગઈ સારી જિંદગી. કાંઈ ઠેકાણા વગરનો હોય જીવન ઘડપણમાં. બોલો રાજુભાઈ, બાને કેમ છે? પરમ દિવસે હોસ્પિટલમાં લઈ ગયા હતા, ગઈકાલે હારું, ગઈકાલથી હારું, આજે સવારે કહે છે, સાંજે પૂછ્યા બાદ વળી પાછો હોસ્પિટલે લઈ ગયા. સમજાય છે શું કહું છું? રોગો મેં નિકલ ગઈ સારી જિંદગી. આ દશા છે. દેહની સ્થિતિ થયા બાદ એ જવાબ તો આપશે જ. એ દેહ બીમાર પડે, છૂટેની વાત નથી કરતા આપણે. દેહ બીમાર પડે, અસ્વસ્થ થાય એના પહેલાં પોતે સ્વસ્થ થઈ જવાનું. પણ જ્યારે આપણે સમજતા થઈએ ને ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયેલું હોય છે. ડાયાબિટીસ બિલકુલ ટોપ ઉપર હોય ને, પીક ઉપર હોય, ત્યારે તો ખબર પડે કે હા હવે ખાંડ ન ખવાય. ત્યાં સુધી તો ડાયાબિટીસ પોતાનો વિજય ગાથા અને વિજય પતાકા લહેરાવી લીધું હોય છે. ઘણું મોડું થતું હોય છે આપણને. સમજી ભાઈ, રોગો આદિકનું પણ ઘણું મોડું આપણને ખ્યાલમાં આવે ને, એ એક જાતનો પાપનો ઉદય છે આપણો. પુણ્યશાળીને એવું ન હોય. પુણ્યશાળીને તો છીંક ખાય એટલે ખબર પડી જાય. જોકે પુણ્યશાળી તો બીમાર જ ન પડે, પણ દેહ ધર્મ છે એટલે પ્રતિકૂળતા તો, હું નામ નથી લેતો અત્યારે લાઈવ સ્વાધ્યાયમાં પણ કદાચ એ હશે, નામ નથી લેતો, પણ જનરલ વાત કરું છું. એક પછી એક ઉપાધિઓ ચાલુ છે. સમાધિના શ્વાસ લેવા માટે સમય જ નથી, બસતું નથી. શરીરની સમસ્યા પૂરી થાય તો સંયોગોની સમસ્યાઓ શરૂ થાય. સંયોગો ઠેકાણે આવે તો શરીર જવાબ આપે. સંયોગ અને શરીર ઠેકાણે હોય તો મગજ ઠેકાણે ન હોય. કેટલાકને દુઃખો હોય છે એનો દુઃખ, કેટલાકને દુઃખો સાવ નથી એનો દુઃખ. જેમ ઘણા કામની વ્યસ્તતામાં હોય, ઘણાએ નકામા છીએ એની વ્યસ્તતામાં હોય, ઘણાને સમય મળતો નથી એની ફરિયાદ હોય, ઘણાને સમય જતો નથી એની ફરિયાદ હોય. ગુજરાતીમાં એમ કહેવાય છે કે ગુજરાતી કોને કહેવાય? થાક લાગે નહીં છતાં આરામ કરી જાણે, એનું નામ ગુજરાતી. એવા ઘાટ છે આપણા. અને સાચી વાત કરું, સ્વાધ્યાય, અભ્યાસ, ચિંતન, મનન એને માટે સારી ટેવ આપણે પાડવી જોઈએ. ને તો આ છે ને, હોવા નહીં દે ને બેવા નહીં દે, ખાલી મગજ હક નહીં પડવા દે. એટલે આવું આ પ્રથમાન યોગના કથાનકો, પ્રસંગો, એનું વાંચન, એનું પઠન, એનું ચિંતન, એનું મનન, એક વાર નહીં, 10 વાર, 20 વાર, 25 વાર, રજે રજ ખ્યાલમાં આવે એવી રીતે એનો થોડોક પાઠ, અભ્યાસ, સ્વાધ્યાય તરીકે આપણે કરવું જોઈએ. આમાં એક બહુ સરસ પ્રકરણ છે, મારે એ આજે લેવાનું મન છે. 236મું પાનું કાઢો, 236.
પ્રકરણ છે પુરુષાર્થ દશક. દશક એટલે 10 કાવ્યો, 10 છંદ, 10 કાવ્યોનું એક સરસ સંકલન છે, કાવ્ય છે આખું, પુરુષાર્થ સંબંધી. પુરુષાર્થ શબ્દ ઉદ્યમ, મહેનત, પરિશ્રમ, સમર્પણતા, વીર્ય, ઉછળતો વીર્ય, ઘણા ખરા અર્થમાં આપણે સાંભળતા જ હોઈએ છીએ. પુરુષાર્થ વિના કાર્ય થાય નહીં, કાર્ય થાય તો પુરુષાર્થ હોય તો જ થાય, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. આવા ઘણા પ્રકરણો આપણે સાંભળતા હોઈએ છીએ. જીવવાણીમાં તો ડગલે ને પગલે આપણને ભાગ્યને ભરોસે રહેવા કરતાં યથાયોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ એની પ્રેરણા પણ જ્ઞાનીઓ આપે છે. એક શક્તિ છે, ગુણ છે, વીર્ય ગુણ. વીર્ય ગુણના સ્ફુરણને પુરુષાર્થ કહેવામાં આવે છે. વીર્ય ગુણની પર્યાય, વીર્ય ગુણનું પરિણમન, એનલાર્જ થાય ને. જેમ ઓલા જૂના જમાનામાં ફોટોગ્રાફરો જે હોય સ્ટુડિયોવાળા, એમની પાસે પાડેલ ફોટાની એક નેગેટિવ હોય, નેગેટિવ કોપી આપે. હવે એના ઉપરથી પછી એમાંથી એનલાર્જ કરીને આપણે એકમાંથી, અથવા આપણા ઓરિજિનલ હોય ને, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, એમાં એકમાંથી આપણે બીજા લાખો કરોડો ઝેરોક્સ થાય, એનલાર્જ થાય. એમ ઓલા ફોટા ઉપર તો પરફેક્ટ દાખલો લાગુ પડે કે આવડું હોય નેગેટિવ, પણ કેવડા મોટા એના ઉપર ફોટા તૈયાર કરી શકીએ આપણે. ટૂંકમાં એનલાર્જમેન્ટ એમ કહેવાય. એવી રીતે પુરુષાર્થ જે છે ઉદ્યમના અર્થમાં, શ્રમ પરિશ્રમના અર્થમાં, કે સમવાયની ભાષામાં કહીએ, કાર્ય જ્યારે થાય તો કાર્ય થવાની વિધિ, પ્રોસિજરનું જે સિસ્ટમ છે એ પુરુષાર્થ કહેવાય છે. કાર્ય શેમાં થાય એ નક્કી કરે સ્વભાવ. કાર્ય જ્યારે થાય ત્યારે કોની હાજરી હોય એ નક્કી કરે નિમિત્ત. કાર્ય ક્યારે થાય એ ફેક્ટર નક્કી કરે કાળલબ્ધિ. કાર્ય શું થાય એ નક્કી કરે ભવિતવ્ય, હોનહાર. અને કાર્ય કઈ વિધિએ સંપન્ન થાય તે નક્કી કરે પુરુષાર્થ. સ્વભાવ, નિમિત્ત, ભવિતવ્ય, કાળલબ્ધિ, પુરુષાર્થ, પાંચે સમવા આવી ગયા. વારે નહીં બોલો, ઉપયોગ કરીને સાંભળવાનો. આ કંઈ નિશાળ નથી કે આપણે બધું રિપીટ કરીએ, એમ સમજવાનું. કન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. તો કાર્ય સંપન્ન થાય એની જે વિધિ છે, વિધિ, પદ્ધતિ, રીત, એને પુરુષાર્થ કહેવામાં આવે છે. મોક્ષ પુરુષાર્થથી થાય, આત્મકલ્યાણ પુરુષાર્થથી થાય, તત્વ અભ્યાસ બોલો પુરુષાર્થથી થાય, સાચી સમજણ પુરુષાર્થથી જાય, સાચું શ્રવણ પુરુષાર્થથી થાય. જોકે દરેક પ્રવૃત્તિમાં પુરુષાર્થ હોય જ. ચોર ચોરી કરે વગર પુરુષાર્થે કરે છે? વીર્ય વેડફાય છે કે નહીં એમાં? એને વીર્યનું વેડફવું કહેવાય કે પુરુષાર્થ નકામો ગયો, એમ કે ઊંધો પુરુષાર્થ એમ કહીએ આપણે. પણ ઉદ્યમ તો છે જ ને, એમ ખ્યાલમાં એવો ઉદ્યમ તો છે જ ને. ઉદ્યોગિનમ પુરુષ સિંહમ ઉપૈતિ લક્ષ્મી નહીં સુપ્તસ્ય સિંહસ્ય નિવસંતિ પ્રવિશંતિ મૃગા. સૂતેલા
સિંહના મોઢામાં કોઈ દિવસ હરણિયા સામેથી આવીને નહીં પડે. એ હરણનો એને શિકાર કરવો પડે, મૃગલાનો એને શિકાર કરવો. ટૂંકમાં ઉદ્યોગિનમ પુરુષ સિંહમ, ઉદ્યોગી ઉદ્યમશીલ પુરુષ રૂપી સિંહને ઉપૈતી લક્ષ્મી, લક્ષ્મી આપમેળે આવીને મળે છે. આપણને એમ લાગે કે મુકેશ અંબાણી તો મોજ કરે છે, અરે આખી રાતની નિંદર ના આવતી હોય, સવારે 6 વાગે ઉઠીને ખબર પડી જાય કે જામનગર પેટ્રોલ રિફાઇનરીમાં ક્યાંક આગ લાગી છે. બોલો નિંદર આવશે ને? બોલો નહીં જ આવે ને. 24 કલાક મહેનત એટલે શું ધનજીભાઈ? મહેનત એટલે શું? પુરુષાર્થ. મુકેશ અંબાણી મહેનત કરે છે એટલે શું? ઉપયોગનો ખર્ચો, ઇન્વેસ્ટમેન્ટ. માઇન્ડ તો ચાલે છે કે નહીં? માઇન્ડ એટલે ઉપયોગ, જ્ઞાન દર્શન ઉપયોગ. એ જ્ઞાન દર્શન ઉપયોગનો જે ખર્ચ થાય છે, યુટિલાઇઝ થાય છે, એનું નામ પુરુષાર્થ છે. બીજું શું છે પુરુષાર્થ એટલે? વીર્ય એટલે શક્તિ. હા, સમજો કે આ મોબાઈલ છે, આ મોબાઈલ ઉપરનું કવર છે, તો કવરને ઘાલતા, કવરને નાખતા અને કવરને કાઢતા ઉદ્યમ છે કે નહીં? પુરુષાર્થ છે કે નહીં? હા, આપણા જે બ્લડમાં પ્લેટલેટ્સ હોય, શક્તિ જે હોય શરીરમાં, આમ એક આંગળી પણ ઊંચું કરીએ ને તો 2, 4, 6% શક્તિ વપરાશમાં આવે. એક ડગલા ભરો તોય શક્તિની ઉર્જા ખર્ચાય જ ને. તો જેમાં જ્ઞાન દર્શન ચૈતન્યની ઉર્જા જ્યારે ખર્ચવામાં આવે, એ ખર્ચને પુરુષાર્થ કહેવામાં આવે છે. તો આમાં એક બહુ સરસ પુરુષાર્થ કાવ્ય છે, પુરુષાર્થ સંબંધીનું કાવ્ય છે. અચ્છા, આપણે કોને પુરુષાર્થ માનીએ છીએ? જગતના અજ્ઞાનીઓ કોને પુરુષાર્થ માને? એ બધી પોતપોતાની ભ્રમણા અને પોતપોતાની માન્યતાઓ છે. સાચો પુરુષાર્થ કોને કહેવાય? સાચો ઉદ્યમ કોને કહેવાય? હું એક મિનિટ માટે એક સ્ટોરીની વાત કરું. ગુરુએ શિષ્યોને કીધું કે સફળતા મેળવવી હોય તો દરિયો ઓળંગવા જેવું છે. જેવી રીતે સીતાની શોધ માટે રામ, લક્ષ્મણ, હનુમાન બધાએ ભેગા થઈને સેતુ ઊભું કર્યું ને દરિયા ઉપર, તો બહુ મહેનતનું કામ છે. પુરુષાર્થ વિના, મહેનત વિના એ બધું શક્ય નથી. એટલે ધ્યાન રાખજો, જો તમે જીવનમાં સફળ થવા માગતા હો તો ખૂબ મહેનત કરાય. એવું બધું લેક્ચર આપ્યું. એક છોકરો બીજે દિવસથી સ્કૂલમાં સાવ ગેરહાજર. મહિના થયા, 2 મહિના થયા, 6 મહિના થયા. ગુરુજીએ ઘરે જઈને પૂછ્યું કે છોકરો કેમ નિશાળે નથી આવતો? ખબર પડી કે દરિયા કિનારે રોજ જઈને બેસે છે. ગુરુજી ત્યાં ગયા એને તેડવા. તો આ ભાઈ સાહેબ એક નાના નાના કંકરો લઈને દરિયામાં ફેંક્યા રાખે. કેમ કે ગુરુજીએ લેક્ચરમાં શું કીધું હતું? સીતાની શોધ માટે દરિયા ઉપર પુલ બનાવ્યું, હા, પથ્થરોનું, એમ કરીને બધું વિઝ્યુઅલાઇઝેશન કરાવ્યું હતું. અને છેવટે એમ કીધું હતું કે મહેનત કરો તો જીવનમાં સફળ થાઓ. ભાઈ સાહેબ મહેનતની વ્યાખ્યા, પુરુષાર્થની વ્યાખ્યા કોની હારે સમજી ગયા કે આપણે કાંકરા દરિયામાં ફેંકતા રહીશું, પુલ બને કે નહીં બને, પણ આપણે આપણા જીવનમાં સફળ તો થશું જ. પણ તારે ભણતરમાં સફળ થવાનું છે. ઓલાએ સીતાની શોધ માટે પુલ બનાવી, દરિયો ઓળંગવાનો હતો. આવા ઘાટ આપણા સૌ સાથે થાય છે.
ઓલા મૂર્ખ યુવાન જેવા જ ઘાટ છે આપણા. કહું તમને એક દાખલો આપીને, ભાવેશકુમાર સાંભળ્યું છે? કાન ખડા થઈ જશે હું કહીશ તો. કોકે કીધું મંદિરે આવવું જોઈએ, પૂજા પાઠ કરવા જોઈએ, પ્રક્ષાલ કરવો જોઈએ, માળા ફેરવવી જોઈએ, યથાશક્તિ દર્શન પૂજન પાઠ કરવો જોઈએ, સ્વાધ્યાય સાંભળવો જોઈએ, ટૂંકમાં ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ, ધર્મ મંદિર સાથે સંકળાઈને રહેવું જોઈએ, એવું કીધું. હવે ભાઈ સાહેબ ચડી જાય એક ક્રિયાના રવાડે, ક્રિયાના રવાડે ચડી જાય અને જે મૂળ તત્વની ક્રિયા છે, બોલો, પ્રક્ષાલ, પૂજા, ભક્તિ, ખ્યાલમાં આવ્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટક ચેટક, આ બધા કાર્યક્રમો એક બાજુમાં અને પલોઠી વાળીને બેસો અને તત્વ સાંભળો, તત્વ અભ્યાસ કરો એ બીજી બાજુમાં. સાચી ધાર્મિક ક્રિયા કઈ છે? ખરેખરની ધાર્મિક ક્રિયા કઈ છે? સ્વાધ્યાય જ ને, તત્વની સમજણ જ ને. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા તો એમાં ક્રિયા જડ થઈને આ જીવ સમય ગાળીને ઘર ભેગો થાય, તત્વની કાંઈ સમજણ નથી. તો સમય તો એને ગાળ્યો પણ સારમાં નહીં, અસાર કાર્યોમાં સ્માર્ટ વર્ક ન કર્યું, મજૂરી કરી, મજૂરી. એટલે એ જે સ્માર્ટનેસ છે એ પુરુષાર્થ બતાવે છે. કઈ જાતનો પુરુષાર્થ? હું ઘણી વાર પૂછું છું આપને, ધનજીભાઈ, કોઈ વૃદ્ધ છે સમજો, 4 કલાક મંદિરે હોય, ઘરના શું સમજે છે? બાપુજી 4 કલાક મંદિરે ગયા, બા 4 કલાક માટે મંદિર, સવારે 7 વાગે જાય એટલે ઘરે 11 વાગે આવે. 4 કલાક માટે ગયા. ક્યાં ગયા હતા? મંદિરે. હવે એને પોતાના અંતરાત્માને પૂછવાનું, આપણે મંદિરે કેટલા કલાક રહ્યા? પોતાની જાતને પૂછવાની હિંમત ન હોય તો સિમંદર ભગવાનને પૂછવાનું, હું મંદિરે કેટલા કલાક રહી, એને પૂછવાનું. તો બેનપણીઓ સાથે, ભાઈબંધ દોસ્તારની સાથે ગપાટામાં, બીજી બધી પ્રવૃત્તિમાં, અને કોઈ મળે તો પછી પૃચ્છા, હવે તબિયત કેમ છે, હવે છોકરાઓ કેમ છે. એટલે જે ઘર ગૃહસ્થીમાં થાય એ આ મંદિરના ઓટલે થાય. તો 4 કલાકમાં એ બધું કેલ્ક્યુલેશન કરવાનું ને. બોલો, મને ઘણીવાર જ્યારે ફ્લાઇટથી આપણે બોમ્બે વગેરે જવાનું થાય ને, મને એક વિચાર આવે કે ફ્લાઇટનું ટાઈમિંગ હોય 6:30, એના ઉપર લખેલ પણ હોય બોર્ડિંગ પાસ ઉપર કે ટિકિટ બુક કરીએ તો એના ઉપર પણ લખેલું હોય કે 7:30, 6:30, ત્યાંનું 7:30 લખેલું હોય. રિયલમાં 40-45 મિનિટ લાગે. અને ઓલો 1 કલાક, એના પહેલાંનો 1 કલાક, ત્યાં 7:30 વાગે ઉતર્યા બાદ વળી પાછો 1 કલાક, તો બીજા 2 કલાક લાગે. તો 3-4 કલાક તો એમને એમ જાય. પણ એ 3 કલાકનું જે ડ્યુરેશન છે એને આપણે પ્લેનના પ્રવાસમાં નથી ખતવતા. આપણો અંતરાત્મા જાણે છે કે પ્લેનમાં બેઠા તો 40-45 મિનિટમાં તો આપણે ત્યાં જઈને લેન્ડ થયેલા હોય. તો રિયલ પ્રવાસ તો 45 મિનિટનો છે. બાકી બધું આગળ પાછળ એ દ્રવ્ય પ્રવાસ, ઓલો ક્રિયાકાંડ છે એ આગળ પાછળનો પોઈન્ટ સમજાણો? એવી રીતે આપણે 4 કલાક માટે મંદિરે આવ્યા, તત્વમાં મન કેટલી મિનિટ માટે લાગ્યો? તત્વનો આનંદ કેટલીક મિનિટો માટે આપણે લીધા? ભાવ મુમુક્ષુપણું ત્યારે જ. શું કીધું? આપણું ભાવ મુમુક્ષુપણું કેટલું? જો મૃગલો કેવડો મોટો, નાભી એવડી જ,
નાભીમાં કસ્તુરી આવડી. તો આપણે મંદિરે આવ્યા 5 કલાક, તો મુમુક્ષુ મૃગલો કેટલો મોટો, અને એની નાભીમાં યથાર્થ તત્વની ગંધ કેવડી. ખ્યાલમાં આવે છે શું કહું છો? હા, તો એ કેલ્ક્યુલેશન કરો ને. એમાંથી માત્ર 2 કલાક 3 કલાક 4 કલાક એને શું કામ આપણે મંદિરના નામે આપણે ખતવીએ? માયાચારી નથી? સફેદ માયાચારી છે, સફેદ જૂઠ છે. એ સમજાય છે? તો પુરુષાર્થ તો એનું નામ છે, પુરુષાર્થ તો એનું નામ છે. જેમ આપણે કહીએ કે રાજુભાઈ છે, સમજો, મને સમજો 6 મહિનાથી કહે છે, સાહેબ આવતા સોમવારથી છે ને હું મંદિરે આવીશ. ચોક્કસ, હા, આપણે સોમવારથી આપણે મળશું. સોમવાર કોઈ દી આવતો નથી અને રાજુભાઈ મંદિરે કોઈ દી આવવાના નથી. એટલે ગુરુદેવસિંહ દાખલો આપે ને, બારોટવાળો, આજે બ્રાહ્મણ, કાલે બારોટ. બોર્ડ પર લખેલું કે આવતીકાલે બારોટ. બીજે દિવસે આવે એ પૂછે, જો અહીંયા હું લખ્યું છે આવતીકાલે બારોટ. આવતીકાલ કોઈ દી આવે નહીં અને બારોટ કોઈ દી આપણી જ ઘાટ છે, આપણા જ હાલ છે. એટલે હું તમને એ પોઈન્ટ સુધી લઈ જવા માગું છું. આપણે વાતોના વડા ખાઈ ખાઈને એમ સમજીએ છીએ કે આપણે પુરુષાર્થ કરીએ છીએ. આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા, એક શબ્દ બોલ્યા હતા, વાતોના વડા ખાવાથી નહીં થાય. આજે જ સવારે ગુરુદેવસિંહ બોલ્યા હતા. એટલે એ બધું પુરુષાર્થમાં નહીં આવે, બસ એટલું જ મારે કહેવાનું. એ પૂરું તૈયારીમાં, સંકલ્પ વિકલ્પોમાં. રિયલ પુરુષાર્થ તો એને કહેવાય કે 1 ઘા અને 2 કટકા, એનું નામ પુરુષાર્થ. એક સ્ટોરી વડે એક પ્રશ્ન પૂછું. આપણે શું નામ, બરાબર નામ આવી જ ગયું મોઢામાં. ભાવેશભાઈ, બાહુબલી કેટલા દિવસો સુધી પુરુષાર્થ કર્યો? પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. કેટલા દિવસો, કેટલા મહિનાઓ સુધી પુરુષાર્થ કર્યો? શું જવાબ છે આપણી પાસે? 1 વર્ષ. બરાબર? શાસ્ત્રો પણ એમ જ કહે છે કે નહીં? તત્વ એમ કહે છે, હાવ ખોટું. એ તો તપમાં, ધ્યાનમાં ઊભા રહ્યા વરસદી સુધી, પણ કેવળ જ્ઞાન તો પ્રગટ થયું છેલ્લી ઘાએ ને. એ 4 ઘાતિયા કર્મોનો અભાવ થાય અને ફડાક દઈને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય, એ જાતનો પુરુષાર્થ 365 દિવસ ન થયો, છેલ્લી ઘડીએ થયો. તો ખરેખર સાચો પુરુષાર્થ કયો હતો? એ છેલ્લી ક્ષણનો, છેલ્લા સમયનો પુરુષાર્થ. એ સાચો પુરુષાર્થ હતો. લગ્નમાં ફેરાઓમાં એમ જ હોય. 1 ફેરા, 2 ફેરા, 3 ફેરા, પછી જ્યારે છેલ્લો ફેરો ફરવાનો હોય ત્યારે ઓલો ગોર બોલે, સાવધાન. એનો અર્થ શું? એનો અર્થ હજી લગ્ન બાકી છે. તમે વિચાર કરો થોડુંક, પુરુષાર્થ કોને કહેવાય? એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર પહોંચો. 47 શક્તિઓમાં વીર શક્તિની વ્યાખ્યા જ એવી કરી છે, સ્વરૂપની રચના કરે એનું નામ વીર. સ્વરૂપ નિર્વર્તિ રૂપા, સ્વરૂપ નિર્વર્તન રૂપા વીરી શક્તિ. સ્વરૂપની રચના કરે એનું નામ વીર્ય છે. રાગની રચના કરે એનું નામ વીર્ય નથી. એમ પૂજા કરીને આપણે શુભ ભાવ કર્યા એ ધર્મ નથી. જાત્રા કરીને આપણે શુભ ભાવ કર્યા કે શુભ ભાવ કરીને જાત્રા કરે, શુભ ભાવ છે એ ધર્મ છે જ નહીં. વ્યવહાર ધર્મ કહો તો કહો, મનને મનાવવા માટે, ધર્મ નથી. ખ્યાલમાં આવે છે? બોલો દીપાલીબેન, શું સમજાય છે બતાવો.
તમે છોકરાને ભણાવવા માટે 5 લાખની ફીસ આપો સ્કૂલમાં, યુનિફોર્મ લઈ આવો, રોજ એને તૈયાર કરો, નિત નવા શૂઝ, નિત નવા મોજા, નવા નવા ટિફિન, નવા નવા પાણીના બોટલ. મને તો ઘણીવાર વિચાર આવે, આજકાલના છોકરાઓ પાછળ પાણીના બોટલ પાછળ આપણે જેટલો ખર્ચો કરીએ ને એક વર્ષમાં, એટલો એ ખર્ચો આપણા 15 વર્ષના ભણતરમાં ન થયો હોય. ધનજીભાઈ, ઓલા જે પાણીના બોટલ આવે ને 500 ને 700 અને 1000, આપણે આખી જિંદગીનું ભણતર 500-700 રૂપિયામાં થયા હોય. મારી વાત કરો, ગોલ્ડ મેડલિસ્ટ જેવો વિદ્યાર્થી 10મા ધોરણમાં 35 રૂપિયાના પુસ્તકો આવ્યા હતા. 35 રૂપિયાના, માત્ર 35 રૂપિયાના. અને હવે એક કેમલનો કંપાસ બોક્સ 35માં નહીં આવે. કેટલું હશે અત્યારે? 100-150 તો હશે જ. એકબીજાના ચોપડાથી આપણે ભણતા. અમે તો અમારા નસીબમાં કોઈ દી ફર્સ્ટ યુઝના પુસ્તકો સ્ટેશનરીમાંથી કોઈ દી ખરીદ્યા જ નથી. કોઈ દી નહીં. ધોરણ 5માં, 4થામાં હોઈએ 5મા ધોરણવાળા પાસેથી પુસ્તકો લઈ લેવાનું. 12મા ધોરણમાં બોર્ડ એક્ઝામ, 11મા ધોરણમાં હતા ત્યારે જ 12મામાં કોકની સાથે સારી મિત્રતા કરી એને બધું કહી દીધું હોય કે બધું તારું અમને આપી દેવાનું. અને હવે કેવું છે, 10મામાં છોકરું જાય એટલે ભણશે તો ભણે, નહીં ભણે તો જૂન મહિનાથી, પણ એનું બધું નાટક એપ્રિલ મે મહિનામાં, 2 મહિનામાં તો પૂરું રંગ અધિકાર પૂરો થાય એનો. પછી જૂન જુલાઈથી કર્તા કર્મ અધિકાર ચાલુ થાય, દિવાળી આવે ત્યાં સુધી પુણ્ય પાપ, પછી નવેમ્બર ડિસેમ્બરમાં આશ્રવ બંધ, પછી થાય તો થાય સંવર નિર્જરા, ને તો એપ્રિલ મહિનામાં મોક્ષ. તો તમે જો કેવા ઘાટ. હું શું કહેવા માગું છું ખબર ભવેશભાઈ? અને આપણે મા બાપ શું સમજીએ છીએ? છોકરો તો બહુ પુરુષાર્થ કરે છે, શેનો ખાક પુરુષાર્થ કરે છે. અહીંયા માર્ગમાં સમજવાનું. અચ્છા, છેલ્લો એક બહુ મજેદાર તમને પ્રશ્ન પૂછો. ધનજીભાઈ, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, ઘણાને 80 વર્ષ થયા, દાદા પરદાદાઓની પેઢી આની સાથે જોડાયેલી છે, બરાબર? 60-70 વર્ષ થઈ ગયા હોય આ સાંભળતા. પોતાની જાતને શું સમજે છે? આપણે ધર્મ કરીએ છીએ. બીજા પણ શું સમજે છે? ઓહો, તમે તો બહુ ભાગ્યશાળી, તમે તો બહુ પુરુષાર્થી. અને એ જીવને પૂછો, ગુરુદેવશ્રી સમજાય છે ને? આમ તો સમજાય, પણ નાના હતા ત્યારે છે ને ગુરુદેવને દૂધ પાવતા ને લાકડી લઈને ફરતા, પણ ત્યારે કાંઈ સમજણ નહોતી પડતી. કમનસીબ કહેવાય. હવે છે ને, હવે સમજણ પડે છે, પણ કાન અને આંખે બધાએ જવાબ આપી દીધા છે. તો તારા જેવો કોઈ કમનસીબ નથી. આંખ અને કાન ઠેકાણે હતા ત્યારે સમજ્યા નહીં, અને અત્યારે પણ તમે જે બોલો છો ને એ ખોટું જ બોલો છો. હવે સમજાય છે, પણ હવે આંખે જવાબ દઈ દીધા અને કાને જવાબ દઈ દીધા. જેને તત્વ સમજાય એ નિમિત્તોની ફરિયાદ નહીં કરે. શું કીધું? તત્વ જેને સમજાય ને એને ચપટી ભરમાં સમજાઈ જાય. કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. તારી પાસે તો ફરિયાદ છે. તત્વ સમજનારને આત્મા ફરી ફરી યાદ આવે, ફરિયાદ નહીં આવે, ફરી ફરી યાદ આવે. એનું નામ પુરુષાર્થ છે. પુરુ ગુણેશુ સેતે ઇતિ પુરુષાર્થ. શ્રેષ્ઠ ગુણોમાં જે ભગવાન આત્માનો નિવાસ, એનું નામ પુરુષ. તમે બધા 3 સ્ત્રીઓ અને અમે પુરુષ. જૈન દર્શનમાં એવી વ્યાખ્યા જ નથી. શું કીધું ધનજીભાઈ? સ્ત્રી અને પુરુષની જે સમજણ
દુનિયામાં છે. જૈન દર્શનમાં એવી સમજણ નથી. પુરુ એટલે શ્રેષ્ઠ. પુરુ ગુણેશુ સેતે ઇતિ પુરુષ. ચૈતન્ય અનંત ગુણોમાં નિવાસ કરે એનું નામ પુરુષ. અને પુરુષ જ એ આત્મા જ જેનો અર્થ છે, પ્રયોજન છે, એનું નામ પુરુષાર્થ. શબ્દનો ભાવાસન કરો. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષ જ જેનો અર્થ છે. કામ એક આત્માર્થીનું, બીજું મન નહીં રોગ, એનું નામ પુરુષાર્થ. વચનામૃતમાં નહોતું આવ્યું? મારે એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી, એવું થવું જોઈએ, એનું નામ પુરુષાર્થ. આવું આ પુરુષાર્થનું બંધારણ આ 10 કાવ્યોમાં છે, પાઠમાં છે. આપણે સરળ શબ્દોમાં છે, મજા આવશે તમને બધાને જો પાઠ કરીએ. સાંભળો બધા. 236 પાનું. અંતરંગ મેં આપ નિહાર, અપના સાચા તારણહાર. શબ્દ જો, સાચા તારણહાર. આપણે ખભે હાથ મૂકીને ઓલો મને બચાવશે ને ઓલો મને બચાવશે, હા, કોઈ નહીં બચાવે. શું કહેવાય એને? યુમિનિટી સિસ્ટમ કહેવાય ને? શું કહેવાય? યુમિનિટી જ કહેવાય ને? હા, યુમિનિટી સિસ્ટમ જે શરીરમાં હોય ને, રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી. હા, ઇમ્યુનિટી જે હોય, ઇમ્યુનિટી જે સિસ્ટમ હોય ને, જે રોગ પ્રતિકારક શક્તિ. આપણે લીનાબેન છે ને, એને એવો ભયંકર રોગ છે, એ ઇમ્યુનિટી સિસ્ટમ જે હોય ને, રોગ પ્રતિકારક શક્તિ, એ જ ફિઝિકલ પ્લેટલેટ્સને ખાઈ જાય. શું સમજાય છે તમને? લોહીમાં જે પ્લેટલેટ્સ હોય ને, 150, 160, 1,50,000 હોય. એ હમણાં છેલ્લે જ્યારે આઈસીયુમાં ભરતી થાય તો 1,000 રહ્યા હતા પ્લેટલેટ્સ. ઓનલી 1,000. માણસ જીવે જ નહીં, એવો ભયંકર રોગ. ચીબડા વાડમાં જ ઉગે ને, ચીબડા વાડમાં જ ઉગે ને, તો વાડ તો ચીબડાને રક્ષે કે નહીં? પણ વાડ જ જ્યારે ચીબડા ખાય તો સમજાય છે? તો ઇમ્યુનિટી સિસ્ટમ જ પ્લેટલેટ્સને ખાઈ જાય, એવો ભયંકર રોગ. તું તને તારનાર છો, તને તારનારો કોઈ નથી. એમાં આવે છે છડાલામાં બહુ સરસ, મણિ મંત્ર તંત્ર બહુ હોય, મરતે ન બચાવે કોઈ. છડાળા. મણિ મંત્ર તંત્ર ગમે તે હોય, પણ મરતે ન બચાવે કોઈ. વિચારજો. અંતરંગ મેં આપ નિહાર, નિહાર જો. આજે ઘણું આવ્યું હતું પ્રવચનમાં, જા લીન થાય. હા, અંતરંગ મેં આપ નિહાર, અપના સાચા તારણહાર. सर्व विभाओं के हो पार, सहज स्वानुभूति के द्वार. हो निशंक निर्भेद निहार, उछले सुख सागर सुअपार. શબ્દો જો કેવા ધન્ય બન્યા છે. હા, સર્વ વિભાવો કે હો પાર, સહજ સ્વાનુભૂતિ કે દ્વાર. હો નિશંક, હો નિશંક એટલે નિશંક થઈને, નિર્ભેદ નિહાર. કેવો નિહાર? નિર્ભેદ નિહાર, ભેદ નહીં કરે. ઉછલે સુખ સાગર સુઅપાર, શાશ્વત ગુણ અનંત ભંડાર.
નિત્ય નિરામય પ્રભુ અવિકાર, સ્વસન્મુખ હો સહજ નિહાર. સહજ થઈને નિહાર, સ્વસન્મુખ થઈને નિહાર. એમ ક્લેશો દધિકા પાઓ પાર. પણ આપણને ક્લેશ જ બહુ ગમે. હા, અહીંયા કહે છે કે ક્લેશ રૂપી દરિયાથી પાર થઈ જા. અને અહીંયા તો આપણને ક્લેશ વિના પેટનું પાણી નહીં પચે આપણને. ઘણા છોકરાઓ નથી હોતા, બાજે નહીં ત્યાં સુધી હક નહીં પડે. ઘણાયની સવાર જય જિનેન્દ્રથી થાય, ઘણાયની સવાર ગાળથી થાય, ગુસ્સાથી થાય. ખ્યાલમાં આવે છે? હા, બહુ સરસ ભાષા છે. જો ત્યાગ સર્વ મિથ્યા સંકલ્પ, બહુ અનર્થ કર સર્વ વિકલ્પ, હો નિર્દ્વંદ્વ હો અવધાર. નિર્દ્વંદ્વ થાઓ એમ. અવધાર એટલે ધારણ કર. ધ્યેય રૂપ ત્રિભુવન में सार, महाभाग्य पाए जिननाथ, दर्शाते निज चैतन्यनाथ, गुरु निर्ग्रंथ स्वरूप चितार, शुभ निमित्त पायो सुख कार. एक बात बताओ, આપણને શુભ નિમિત્તો મળ્યા હોય તો એનો ઉપયોગ શેમાં થવો જોઈએ? બોલો. નહીં, શુભ નિમિત્તો મળ્યા હોય તો શુભ કાર્યમાં જ થવો જોઈએ ને. જો અશુભમાં એનો આપણે પ્રયોગ કરીએ તો આપણા જેવા બીજા કમનસીબ કોણ હોઈ શકે? ખ્યાલમાં આવે છે? અરે શ્રેષ્ઠ નિમિત્ત મળ્યા હોય તો એની પાસેથી શ્રેષ્ઠ કાર્ય કરવા જોઈએ ને આપણે. સમજવા જેવી વાત છે. અનહોની તો કભી ન હોય, હોને યોગ્ય સહજ હી હોય, મિથ્યા કરતા બુદ્ધિ વિડાર, સહજ સદાવરતે નિર્ભાર, નિજ में ही साधो परमार्थ, भो आत्मन ये ही पुरुषार्थ. જો હવે આવ્યો શબ્દ પુરુષાર્થ, પણ ઉપરની 5 કડીમાં પુરુષાર્થનું જ પ્રોસિજર બતાવ્યું, સિસ્ટમ કેવું ક્રિએટ થાય. નિજ में ही साधो परमार्थ, हो भो आत्मन ये ही पुरुषार्थ, हो अविरल शिव पद दातार, यही दिव्य ध्वनि का सार. જો દિવ્ય ધ્વનિનો સાર આટલો છે ભાવેશભાઈ. 12 અંગને યાદ નહીં કરો, દ્વાદશાંગને યાદ નહીં કરો એમ કહે છે. બસ આત્મ પુરુષાર્થ થાય ને, દિવ્ય ધ્વનિનો સાર છે. બહુ સમજવા જેવી વાત છે. મહાસાધ્ય શિવરૂપ વિચાર, નિજ સ્વભાવ સાધન સુખકાર, હો નિર્ગ્રંથ લહો અવિકાર, સમય સાર નિત મંગલકાર, कर्म रूप विष वृक्षों के फल, बिन भोगे ही करो अफल. આ થોડું કર્ણાની યોગનો બહુ માર્મિક પ્રકરણ છે. કર્મરૂપી ઝેરના જે ઝાડ છે એના જે ફળ છે એને ભોગ્યા વિના તમે અફલ કરો. જો ભોગશો તો સફળ થશે. સફળ થશે એટલે ભવ બ્રહ્માંડમાં વળી પાછા તારે જવું પડશે. એને અફલ કરો, નિષ્ફળ કરો. સમજો કે ત્રિકોણબાગ આગળ કોઈ બોમ્બ મળે અને સ્કોડ આવે અને એ બોમ્બને ઉપાડીને લઈ જાય, પછી શું કરે? ફોડે. એ પૂછું છું હું તમને, શું કરે?
હા, એ રિફ્યુઝ કરે ને, એને ફૂટવા નહીં દે એને. કેમ કે જો એ ફૂટશે નુકસાની થાય. એમ કર્મોના બોમ્બ ફૂટ્યા રાખે છે, એને ડિસ્પોઝ કરો એમ કહે છે ભોગોમાં. બેનો એક પ્રશ્ન પૂછું તમને, હૃદયભાવે તમને પૂછો એક પ્રશ્ન. ઘરે 2 કપ ચા તમે મૂકી, હવે એ ચા બની 2.5 કપ. 1 કપ તમે રાજુભાઈને પાશો, બાકીનું શું કરશો? તમે તો 1 જ કપ પીવાના, 1/2 કપ શું કરશો? ફેંકી તો દેવાના નહીં, એટલી ઉદારતા તો આપણામાં છે જ નહીં. હાલો, તમે 1 ઘૂંટ લો અને હું 1 ઘૂંટ લો. અચ્છા, 2 રોટલીની ભૂખ લાગી હોય, 2 જણા માટે 4 રોટલી બનાવી, પણ બનતા બનતા લોટનો દુર્ભાગ્ય, વધારે 1 રોટલી બની ગઈ. હવે એનું શું કરવાનું? ભિખારીને આપો તો ભિખારી પાછું આપે, આવડી આવડી નાનકડી રોટલી આપો તો ખબર બેન શું કરે? અડધો ઘર ધણીને ખવડાવે ને અડધો પોતે ખાય. એ પેટ ભર્યું ન કહેવાય, પેટ પરનો અત્યાચાર કહેવાય. કેમ કે ભૂખ કેટલા રોટલીની હતી? તો અડધી જે ગઈ એ શું હતી? એ ઝેર. એટલે જે પરાને ભોગવવું પડે, પરાને ખાવું પડે, સમજાય છે? તો એ ઝેર હતો, એને તમે ખાઈને સફળ કર્યા. સમજાય છે? વાત સમજાય છે? નિયમસારમાં વાત આવે છે. જ્ઞાની હંમેશા સંસારમાં નિષ્ફળ નીવડે અને અજ્ઞાની હંમેશા 4 ગતિ 84 યોનિઓમાં સફળ જ નીવડે. એ જો સફળ નિષ્ફળનો જો અર્થ સમજાય તો મજા આવી જાય એવું છે. હા, આજે મેં એક બહુ સરસ વાક્ય વાંચ્યું, એમાં પંડિતજીનું છે, રવિન્દ્રભાઈ પંડિતજીનું. અજ્ઞાની માટે જે ભોગ્ય હોય છે એ જ્ઞાની જીવ માટે જ્ઞેય હોય છે. આને ઊંધું કરો. જે જ્ઞાની જીવ માટે જ્ઞેય હોય છે, અજ્ઞાની માટે ભોગ્ય હોય છે. છે ને ગજબની વાત? હા, એટલે અજ્ઞાનીની દૃષ્ટિ ભોગવવાની પડી છે ને, એટલે એ ભોગ્ય થયું એનું. અને જ્ઞાનીને તો જાણવાનું જ છે ને, માત્ર જાણીને મૂકી દે છે, એમાં જ્ઞેય રહી જાય છે. એટલે અફલ સફલ નિષ્ફળ એ વાત છે આમાં. કર્મરૂપ વિષવૃક્ષો કે ફલ બિન ભોગે હી. જો આ શું આવ્યું? બિન ભોગે હી કરો અફલ. હો નિશલ્ય નિશ્ચિંત નિહાર. કેવા નિહાર? કેવી રીતે નિહાળો? હો નિશલ્ય નિશ્ચિંત નિહાર. જ્ઞાયક પરમેશ્વર હિતકાર. ભાવ ભાવના મંગલ રૂપ. ધ્યાઓ ચિદાનંદ છેદ્રો. સ્વાભાવિક અક્ષય શૃંગાર. વાહ, કેવો શૃંગાર! ઓલે એશિયન પેન્ટ્સ વાળો શૃંગાર નહીં, થોબડા રંગાવાની વાત નહીં. હા, મારે તો એ રચના લેવી હતી આજે, મંગલ શૃંગારવાળી રચના. આજે વિચાર હતું મને, બપોરે વિચાર આવ્યો, પણ આજે આ ધ્યાન ગયો આના ઉપર, એટલે મેં આજ લીધું. સ્વાભાવિક અક્ષય શૃંગાર. વાહ. નિયમસાર પ્રગટે અવિકાર. ગ્રંથ નહીં, નિયમસાર, અંદરની પરિણતિ. अन्यन कोई दिखे उपाय अपने चित्त में स्थिरता लाए. वाह, શું કહે છે? अन्यन कोई दिखे उपाय अपने चित्त में
स्थिरता लाए, रहो सहज ही जाननहार, विलसो नित्यानंद अपार. આ 10 કડીની બીજી લીટી, અને બીજી લીટીમાં પણ ત્રીજું ચરણ, એટલે બીજી લીટીમાંનું પહેલું ચરણ. તમે એને એક જગ્યાએ લખીને વાંચો ને તો આ કવિતાની સુંદરતા કંઈ બીજું જ લાગશે તમને. દરેક કડીમાં બીજી લીટીનો પહેલું ચરણ. જેમ કે આમ જો, સર્વ વિભાઓ કે હો પાર, શાશ્વત ગુણ અનંત ભંડાર, સ્વસન્મુખ હો સહજ નિહાર, हो निर्द्वंद्व हो अवधार, गुरु निर्ग्रंथ स्वरूप चितार, मिथ्या करता बुद्धि विडार, हो अविरल शिव पद दातार, हो निर्ग्रंथ लहो अविकार, हो निशल्य निश्चिंत निहार, स्वाभाविक अक्षय श्रृंगार, रहो सहज ही जाननहार. એમને એમ રૂટીન નહીં ગાવાનું, એને થોડુંક પલાખા, ઓલા રામદેવ મહારાજ આમ કરાવે ને, હા, થોડુંક પલાખા ફેરવવાનું. જેમ ભાઈઓ સવારની રોટલી હોય એ સાંજે પછી ગરમ કરે, ખાખરા થઈ જાય. હા, પલાખા ફેરવતા ફેરવતા એને માણવાનું, તો એનો આનંદ જુદો છે. પુરુષાર્થ દશક, અપૂર્વ રચના. આવી જ રીતે બીજી એક રચના આપણે આવતીકાલે લેશું. ઓમ નમઃ સદ્દેવે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.